હલો મિત્રો, કેમ છો? તો હું આપણો મિત્ર ભાદરકા ધીરુ. તો મારા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા ફોલોવર્સ, વ્યુઅર્સ, ઇન્સ્ટા મિત્રો, ફેસબુક મિત્રો અને યુટ્યુબ મિત્રોને જય માતાજી, જય સોમનાથ અને બધાને હર હર મહાદેવ. તો આપણે મિત્રો એમ કહેવાય ને કે હોલિડે એટલે ચોરવાર બીચ, અરબી સમુદ્રના કિનારે દધેશ્વર મહાદેવના દર્શન અને પ્રી-વેડિંગ ફરવા લાયક સ્થળ એવું બનવા જઈ રહ્યું છે. અને હું આજે પહોંચી ગયો સારું કામમાં. તો તમને થોડુંક એવું વિડીયોમાં બતાવવાનું છે. તો હાલો જોઈએ વિડીયોમાં. હાલો આપણે ચોરવાડ હાઈવે ઉપર જઈએ અને આપણે આગળ ચોરવાડના ગેટમાંથી જ તમને બતાવું. તો હું જાઉં આપણી પાવરવાળી બાઇક લઈને, હું ને પાર્થભાઈ સોલંકી. જોઈ લો ચોરવાડ, દેખો આઈ લવ ચોરવાડ. અને આ છે ચોરવાડનો ગેટ. અને હું હવે પહોંચી ગયો એકદમ દધેશ્વર મહાદેવની મંદિરની માં પહોંચી ગયો. દધેશ્વર મહાદેવનું મંદિર છે આ. તો મિત્રો, મંદિરમાં આપણે વિડીયો મારો જેટલા પણ લોકો જોતા હોય બધા દર્શન કરો. હું દર્શન કરીને નીકળ્યો અને દધેશ્વર મહાદેવ સ્વયંભૂ ભોળાનાથ, અરબી સમુદ્રના કિનારે ભોળાનાથના હું તમને દર્શન કરવા લઈ જાઉં. તો આ ભગવાન ભોળાનાથના મિત્રો દર્શન કરી લો. અને હું આપણો મિત્ર ભાદરકા ધીરુ, જો આપણે દર્શન કર્યા છે મિત્રો, તમે મને જોઈ શકો છો વિડીયોમાં. અને આ છે આપણા પાર્થભાઈ સોલંકી. અરબી સમુદ્રના કિનારામાં દધેશ્વર મહાદેવના મંદિરના પટાગણમાં મિત્રો કહેવાય ને, તો અરબી સમુદ્રના કિનારાના મોજો અને એની લહેરોનું એક આનંદ અને મોજ અમે બે હારે માણીએ છીએ. તો મિત્રો, અહીંયા સરસ મજાનું એક જંગલ છે અને મસ્ત મજાનું એક સરસ મજાનું લોકેશન છે. અને ભગવાન ભોળાનાથ સ્વયંભૂ દધેશ્વર મહાદેવનું દર્શન કરવાની અને વાતાવરણમાં અરે આપણે એટલી મજા આવી જાય. એકદમ સરસ મજાનો નજારો. અને મિત્રો, આ નજારોની વાત કરવાની જઈએ આપણે, પણ હારે હવે આપણું એક નવું અહીંયા કામની શરૂઆત થઈ ગઈ છે. તો હું તમને આ વિડીયોમાં એક કામ પણ બતાવવાનું છે. તો તમને એવું લાગતું હોય છે કે કામ એટલે હું, તો કામની વાત કરીએ તો મિત્રો, આપણા શુભ પ્રસંગ એટલે કે લગ્ન પ્રસંગ, આપણે ભગવાન ભોળાનાથ દધેશ્વરના દર્શન કરીને અંદરથી હવે આપણે જવાના છે નવા કામમાં. તો જોઈ લ્યો, આવી ગયો સરસ મજાનું મસ્ત મજાનું. આને અત્યારના મોરોમાં શું કહેવાય કે ફોટા, સેલ્ફી અને પ્રી વેડિંગની વાતો કરીએ. લગ્ન પ્રસંગ એટલે ગમે પ્રસંગ આવી જાય અને તમારે શૂટ કરવાનું થતું હોય તો અરબી સમુદ્રનો કિનારો અને ચોરવાડ બીચ તમે જોઈ શકો છો વિડીયોમાં. અને અત્યારે જોશ અને એક ઉત્સાહથી આ કામની સરસ મજાની તૈયારીઓ પણ ચાલુ છે. અને કામમાં જ આપણે પહોંચી ગયા. તો તમને આ વિડીયો બતાવી દઉં. જેટલું પણ કામની તૈયારી થયેલી છે એટલો જ વિડીયો છે. તો મિત્રો, એમાં લખ્યું ચોરવાડ બીચ, એકદમ દધેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં, અને મસ્ત મજાનું લોકેશન. અને પ્રી વેડિંગ માટે તો કંઈ ઘટશે જ નહીં, પણ સેલ્ફી ફોટો, કોઈ પણ શૂટિંગ, કોઈ પણ રીલ્સો અટાણે આજના સોશિયલ મીડિયાના યુગ પ્રમાણે બનાવવું હોય તો એમાં કંઈ ઘટે નહીં એવું. અને સંધ્યા સમયે આપણે જઈએ એટલે સંધ્યા એટલે 4, 5 કે 6 વાગ્યાના ગાળામાં જાય તો મસ્ત મજાનું આકાશ એટલે કે વાદળોનું રંગબેરંગી કલરો થઈ ગયા હોય છે. અને સમુદ્રમાં પણ એકદમ શાંત હોય, બહુ મોજા ઉછળતા ન હોય. અને સૂર્ય મિત્રો એકદમ આથમવાની તૈયારીમાં એવડું લોકેશન હોય ને, કંઈ ઘટે જ નહીં. તમારે ફોટો અને વિડીયો, સેલ્ફી અને શૂટિંગ માટે મિત્રો આ દધેશ્વર મહાદેવની જગ્યા ચોરવાડમાં આવેલી છે. અને મિત્રો, હું જઈ આવ્યું, તમે જવાનું ન ભૂલતા. અને જો આ બે નાના ઢીંગલીઓ હું વિડીયો ઉતારતો હતો તો મને કહે ઉતારો, એટલે ઉતાર્યો. ને આ એના કામની તૈયારી એકદમ જોશ અને ઉત્સાહથી શરૂ છે. ને આ કામ થઈ ગયું ગેટનું. હું અત્યારે આવેલો આવું છું, હું આપણો મિત્ર ભાદરકા ધીરુ. અને આ ગેટમાં સરસ મજાની માછલીઓ ને ફૂલો ને કેટલા બધી રંગબેરંગી કે જે કલાકાર છે અહીંયા કલાનું અહીંયા એકદમ
બતાવી દીધી છે એ ગેટમાં. અને સરસ મજાનું ગેટ છે સોરવાડ બીચ, અને અરબી સમુદ્રના કિનારામાં દધેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં સ્વયંભૂ. તો તમે મિત્રો જોઈ લો કેટલું સરસ મજાનું લોકેશન બનાવ્યું. અને આપણે આવીએ અરબી સમુદ્રના કિનારે. એમ કહેવાય ને કે આપણે અરબી સમુદ્રના કિનારે સ્વયંભૂ ભોળાનાથના દર્શન વિડીયોમાં કર્યા છે. તો મિત્રો હું આપણો મિત્ર ભાદરકા ધીરુ. તો મારા વિડીયોને એમ કહેવાય ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મારા બધાને જય માતાજી, જય સોમનાથ, અને બધાને હર હર મહાદેવ. તો ફરી એક નવા વિડીયો સાથે મળીએ.